આજે પણ દેશનું સૌથી ગરમ શહેર ભૂજ પ્રસ્થાપિત થયું છે। 8મી તારીખ સુધી હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે। આજે પણ સરેરાશ 44થી 45 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। પોષ વિસ્તારોમાં ચહલપહલ ઓછી છે, જનજીવનને વ્યાપક અસર પડી રહી છે। કચ્છ જિલ્લાના ભુજ, ગાંધીધામ, અંજારમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તારીખ 8મી સુધી હવામાન ખાતાએ સમગ્ર કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને ત્યારબાદ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। છેલ્લા 2 દિવસથી ભુજ, ગાંધીધામ અને અંજાર દેશનું સૌથી ગરમ શહેર તરીકે પ્રસ્થાપિત થયું છે। આજે પણ સવારથી જ કાળઝાળ ગરમી પડી રહી છે અને ખાસ કરીને જે શહેરના વિસ્તારો છે, પોષ વિસ્તારો, તે સુમસામ જોવા મળી રહ્યા છે। ગરમીના કારણે ચહલપહલ પણ ઓછી જોવા મળી રહી છે। આજે રામનવમીનો પવિત્ર તહેવાર હોય, આમ છતાં પણ જે ગરમીના કારણે લોકોની અવરજવર છે એ પાંખી જોવા મળી રહી હતી અને ખાસ કરીને હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને કાળઝાળ ગરમી પડી રહી છે। આજે પણ સરેરાશ 45 ડિગ્રીની આસપાસ ગરમી જોવા મળી રહી છે। 45 ડિગ્રી તાપમાન આજે જોવા મળી રહ્યું છે। આમ કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, ખાસ કરીને પશુ પંખીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે અને ગરમીના કારણે જનજીવન પર પણ વ્યાપક અસર પડી રહી છે। હજુ 8મી તારીખ સુધી આ ગરમી યથાવત રહેશે, ત્યારે ખાસ કરીને હવામાન ખાતાએ અને સરકારે અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરેયાએ બાળકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરી છે। લોકો પણ બિનજરૂરી બહાર ન નીકળે તે પ્રકારની અપીલ કરવામાં આવી રહી છે।